નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ કે ભાઈ કંઈક એમાંથી જાણકારી મળે છે. પણ અમે છે ને હવે નક્કી કર્યું છે કે ભાઈ ઘણા બધાની એવી ડિમાન્ડ આવે છે કે સાહેબ અમને જ્યોતિષ શીખવું છે. તો આજથી અમે લોકોએ દર શનિવારે આ જે વિડીયો મૂકીએ જ ને એમાં જ્યોતિષની જાણકારી આપતા વિડીયો મૂકીશું. તમારી કુંડલી તમે જાતે જોતા શીખો, બરાબર? તો આજે એનો પહેલો ભાગ. આપણી કુંડળી આપણે જાતે જોઈ શકીએ, આપણું જ્યોતિષ આપણે જાતે જાણી શકીએ, આપણું ભવિષ્ય આપણે જાણી શકીએ. તો એની જાણકારી આપતા વિડીયોની શરૂઆત આજે પાર્ટ પહેલો, જ્યોતિષ જોતા શીખો. તો મિત્રો, આમ તો આપણી કુંડળીમાં લગ્નનું સ્થાન એટલે પહેલું સ્થાન મહત્વનું છે. તો આપણે શરૂઆત કરીએ મેષ લગ્નની કુંડળી. મેષ લગ્ન જીવનમાં કેવું ફળ આપે છે, કેવી અસરો લાવે છે. મેષ લગ્નમાં જન્મેલો જાતક એકવડા બાંધાનો, પિત્ત પ્રકૃતિનો, થોડો ઉગ્ર સ્વભાવનો, થોડો અભિમાની હોય, જાતે ચંચળ હોય, પણ આ વ્યક્તિ અતિ બુદ્ધિશાળી હોય, ધાર્મિક પ્રવૃત્તિ હોય, ઉદાર મનનો માલિક હોય, આ માણસ સાહસિક હોય. અને આ છે ને આવો મેષ લગ્નનો જે જાતક છે એ અલ્પ સંતતિવાળો હોય, એને તો બહુ વધારે વસ્તાર નહીં હોય, એકાદ બે સંતાન જ હોય. આ લગ્નમાં, મેષ લગ્નમાં જન્મેલો માણસ પોતાના આયુષ્યના અમુક વર્ષો હું બતાવું છું, એ વર્ષોમાં સારું સુખ પ્રાપ્ત કરે. 16, 20, 28, 34, 41, 48 અને 51માં વર્ષે એને એક સારો ધનલાભનો યોગ બને. ઉંમરના 6, 8, 15માં વર્ષે, 21, 36, 44 અને 56માં વર્ષે થોડી ઘણી મુશ્કેલીનો સામનો પણ આ વ્યક્તિએ કરવો પડે. તો મિત્રો, આજથી આપણે શરૂઆત કરી પહેલા ભાગની, બરાબર? તો આજે આપણે જાણીએ કે ભાઈ મેષ લગ્નના જાતકમાં પહેલા સ્થાનમાં સૂર્ય હોય તો એને કેવું ફળ આપે. આજે આપણે 1 થી 12 ખાનાના સૂર્યનું પરિણામ જાણીએ. તો પહેલા લગ્નના સ્થાનમાં સૂર્ય હોય તો આ સૂર્ય મંગળની રાશિમાં કહેવાયો. જાતક પ્રભાવશાળી હોય, તંદુરસ્ત, સારા શરીરવાળો, સાહસિક, બુદ્ધિશાળી અને વ્યવહારમાં કુશળતા હોય. પ્રકૃતિ થોડી ગંભીર હોય પણ મહત્વકાંક્ષી હોય. આવો માણસ ઘણું બધું કામ કરવાવાળો, કરી શકીશ, કરવાવાળો, હું કરી લઈશ, આવા વિચારો હોય. અને સ્વભાવમાં સાહસિકતા હોય ને એટલે સમાજમાં એનું માન સન્માન પણ હોય. સૂર્યની 7મી દ્રષ્ટિ સ્ત્રી, વેપાર, સેક્સના સ્થાનમાં નીચ દ્રષ્ટિ પડે. આવા જાતકનું લગ્ન જીવન થોડું અસ્વસ્થ હોય. એનો જીવનસાથી છે ને બહુ દેખાવડો નહીં હોય પણ ઝઘડાળું હોય. ધંધા રોજગારમાં નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે અને સંપૂર્ણ લગ્ન સુખ ભોગવી નથી શકતો. હવે જોઈએ આપણે મેષ લગ્નની કુંડળીમાં બીજા સ્થાનમાં સૂર્ય હોય તો વૃષભનો સૂર્ય થાય. શુક્ર, સૂર્ય પોતાના દુશ્મનના ઘરમાં આવ્યા તો આવા જાતકને કૌટુંબિક કલેશનો સામનો કરવો પડે, આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સૂર્ય 5મા સ્થાનનો સ્વામી હોવા છતાં બીજા સ્થાનમાં. આવા જાતકનો વિદ્યા અભ્યાસ નબળો રહે, વિચાર શક્તિની જે તાકાત જોઈએ એની પાસે ન હોય અને આવો વ્યક્તિ છે ને સંતાનો તરફથી દુઃખ ભોગવે. આ સૂર્યની જે દ્રષ્ટિ છે એ 8મા સ્થાન પર પડે અને આ પૂર્ણ દ્રષ્ટિ કહેવાય. તો આવા જાતકને પરદેશથી ઓચિંતો ધનલાભ મળવાની શક્યતાઓ ખરી અને આયુષ્ય પણ એ લાંબુ ભોગવી શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજા સ્થાનનો સૂર્ય. મેષ લગ્નની કુંડળીમાં 3જા ભાવમાં સૂર્ય હોય તો આ સૂર્ય બુધના સ્થાનમાં કહેવાય. મિથુન રાશિ કહેવાય ત્રીજી, એટલે ત્રીજી રાશિ એટલે મિથુન બુધની રાશિ ને બુધ સૂર્યનો મિત્ર. આથી આવી કુંડળી વાળો જાતક થોડો પરાક્રમી હોય, સાહસી સ્વભાવનો હોય, ભાઈ બાંડુઓથી એને સારા સંબંધો નિભાવવાનો મોકો મળે, એનાથી સુખ મળે. આવો વ્યક્તિ પુરુષાર્થી હોય, મહેનત કરવા વાળો હોય અને આવી કુંડળી વાળો સ્વામી એક પ્રભાવશાળી વાણીનો સ્વામી હોય. સૂર્યની 7મી દ્રષ્ટિ
ગુરુની રાશિ પર પડે એના કારણે જાતક ભાગ્યશાળી હોય, ધર્મમાં શ્રદ્ધા રાખવા વાળો આવો માણસ છે ને સત્ય પ્રેમી અને ન્યાય પ્રેમી હોય અને એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હોય. મિત્રો હવે જોઈએ આપણે ચોથા સ્થાનમાં સૂર્ય. મેષ લગ્નની કુંડલીમાં ચોથા સ્થાનમાં સૂર્ય હોય તો કર્કનો સૂર્ય કહેવાય અને મિત્રની રાશિમાં આવ્યો. આથી આવા જાતકને માતાનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય. ઘર જમીન આની પાસે હોય, શાંત સ્વભાવનો હોય અને સુખી લગ્ન જીવન વિતાવતો હોય. સૂર્યની 7મી દ્રષ્ટિ મકર રાશિ પર પડવાથી પિતા સાથે ક્લેશ થઈ શકે છે. સામાજિક કામોમાં સફળતા ઓછી મળે. ધંધા રોજગારમાં અડચણોનો સામનો કરવો પડે. સારા કામ કરે છતાં પણ એને કોઈ જાતનો યશ પ્રાપ્ત નહીં થાય. આ એક બહુ મહત્વની બાબત હોય છે. ઘણીવાર આપણે વિચારીએ કે ભાઈ મહેનત કરે છે ફળ નથી મળતું, ત્યારે આવા ગ્રહો એના માટેના જવાબદાર હોય છે. તો હવે જોઈએ આપણે 5મા સ્થાનમાં મેષ લગ્નની કુંડળીમાં 5મા સ્થાનનો સૂર્ય. 5મા સ્થાનનો સૂર્ય સ્વગ્રહી થયો. પોતાની રાશિમાં સૂર્યનારાયણ આવ્યા. અત્યંત બુદ્ધિશાળી, વિદ્વાન, જ્ઞાની અને દીર્ઘ દ્રષ્ટિ વાળો વ્યક્તિત્વ હોય. એનામાં વાણી ચાતુર્ય હોય ને એને કારણે સામાવા માણસને બહુ જલ્દીથી કન્વિન્સ કરી શકે, પોતાની વાત સમજાવી શકે. આવા વ્યક્તિઓને સંતાન સુખ મળે. ઘણીવાર મોડું મળે પણ મળે. સૂર્યની 7મી દ્રષ્ટિ કુંભ રાશિ પર પડે, શનિની રાશિ પર. તો આવો વ્યક્તિ થોડો દંભી હોય, અભિમાની હોય અને લોભી પણ હોય. આવો વ્યક્તિ આના માટે આવકના સાધનોથી કષ્ટ મળે. આવક ઊભી કરવા માટે એને ઘણી બધી મહેનત કરવી પડે. ધન મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છતાં પણ ધન પૂરતું ન મળે. અને આવા વ્યક્તિને અનુભવ કેવો થાય ખબર? એને લાગતા વળગતા એની સાથે જોડાયેલા સગા સંબંધી સ્નેહીઓ આવા માણસની પીઠ પાછળ ખોટું બોલે, એના માટે ખોટી વાતો કરે. તો 5મા સ્થાનના સૂર્યની આવી અસર પણ આવે. તો મિત્રો હવે જોઈએ આપણે 6ઠા સ્થાનનો સૂર્ય. મેષ લગ્નની કુંડળીમાં 6ઠા સ્થાનમાં સૂર્ય હોય તો એ કેવું પરિણામ આપી જાય? 6ઠા સ્થાનમાં સ્થિત સૂર્ય બુધની રાશિમાં, મિત્રની રાશિમાં હોવાથી જાતક જેની કુંડળી છે એવો વ્યક્તિ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હોય. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે અને પોતાના કામ માટે ઝઝૂમીને પણ એ કામને પૂર્ણ કરનારો હોય. વિદ્યા અભ્યાસ ઓછો, આવા વ્યક્તિઓ બહુ લાંબુ ન ભણી શકે પણ બુદ્ધિશાળી હોય અને પોતાની સૂઝબૂઝ અંદરથી જે એને પોતાની જે આવડત હોય ને એનો ઉપયોગ બહુ સરસ રીતે કરી શકે. સૂર્યની 7મી દ્રષ્ટિ ગુરુની રાશિ મીન પર પડે. એથી આવો જાતક ખર્ચાળ હોય, મૈત્રી કોઈની પણ સાથે નિભાવી શકે, સંબંધોમાં સન્માનિત હોય અને આવા વ્યક્તિને સંતાનો તરફથી મુશ્કેલી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે મેષ લગ્નની કુંડળીમાં 7મા ભાવનો સૂર્ય કેવું ફળ આપે. 7મા ભાવનો સૂર્ય આમ જોવા જઈએ તો તુલા રાશિમાં આવ્યો, દુશ્મનની રાશિ થઈ. આવા જાતકનો ઘર સંસાર સફળ નથી થતો. પત્ની અથવા પતિ જેની બી કુંડળીમાં છે તો સામેનું પાત્ર કંકાસમય હોય, કંકાસથી ભરેલું, રોજ કંકાસ કરે આવા પાત્રો સાથે અને લગ્ન સુખમાં ન્યૂનતા આવે. આવા વ્યક્તિઓ ભાગીદારી નિભાવી નથી શકતા. એની પર એક શંકા હોય કે સફળ થશે કે નહીં. વેપારમાં મુશ્કેલીઓ આવતી રહી, કોઈક એની સાથે ગબન કરી જાય અથવા કોઈકની સાથે એને ગબન કરવું પડે. સંતાનો પણ એને શાંતિ નહીં આપી શકે, જંપીને બેસવા નહીં દે. સૂર્યની 7મી દ્રષ્ટિ મંગળની રાશિ મેષ પર પડતી હોવાથી આવા માણસની ઊંચાઈ સારી હોય, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે, વિદ્યા અભ્યાસ ઓછો પણ બુદ્ધિશાળી ખરો, બુદ્ધિના બળે મુશ્કેલી હટાવે અને સંપત્તિ મેળવે. સ્વાભિમાની હોવાથી સમાજમાં તેનું માન ટકી રહે. તો મિત્રો હવે જોઈએ આપણે 8મું સ્થાન. મેષ લગ્નની કુંડળીમાં 8મા સ્થાનમાં સૂર્ય હોય તો શું ફળ અને કેવું વ્યક્તિત્વ? 8મા સ્થાનમાં સ્થિત સૂર્ય મિત્ર મંગળની રાશિમાં હોવાથી આયુષ્ય લાંબુ થાય. આવા વ્યક્તિને ગુપ્ત ધન મળે. આવા વ્યક્તિની દીર્ઘ દ્રષ્ટિ બહુ જ પ્રબળ હોય. પણ આવો વ્યક્તિ છે ને સ્વાર્થી હોય. તો આવા વ્યક્તિમાં સ્વાર્થનો ગુણ ભરેલો હોય
તો જે લોકો જ્યોતિષ જોતા હોય ને એ લોકોએ આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ. આવા વ્યક્તિના સંતાનો હંમેશા એના માટે કંઈક ને કંઈક નાની મોટી ઉપાધિ લઈને આવતા હોય. આવો વ્યક્તિ વિદ્યાભ્યાસમાં સફળતા પામી શકે થોડી વધુ મહેનત પછી. અને સૂર્યની 7મી દ્રષ્ટિ શુક્રની રાશિ પર પડતી હોવાથી જાતક ધન પ્રાપ્તિ કરવામાં અસંતોષી બનતો દેખાય અને આવો વ્યક્તિ કુટુંબ સુખ મેળવવામાં સફળ નથી થતો. આવા વ્યક્તિનું જીવન છે ને સંઘર્ષમય, એને હંમેશા કોઈકને ને કોઈકની સાથે લડાઈ કરવી જ પડે. હવે મેષ લગ્નની કુંડળી હોય અને 9મા ભાવમાં સૂર્ય હોય તો આ સૂર્ય જેની કુંડળીમાં છે એ જાતક માટે ખૂબ જ સારું ફળ આપનારો સાબિત થાય. ગુરુની રાશિમાં સૂર્ય હોવાથી જાતક પરોપકારી હોય, બીજાને હંમેશા મદદ કરનારો સાબિત થાય, સત્યપ્રિય હોય, આસ્તિક હોય, ધર્મમાં શ્રદ્ધા રાખનારો હોય અને ભાગ્યવાન હોય. સૂર્યની 7મી દ્રષ્ટિ મિથુન રાશિ પર બુધની રાશિ પર પડતી હોવાથી આવો જાતક સાહસિક પણ હોય, શક્તિશાળી હોય, ઉત્સાહી હોય. આવો વ્યક્તિ છે ને જે કંઈ કામ કરે ને એમાં એ સફળતા મેળવી શકે. આવા વ્યક્તિને ભાઈ બહેન તરફથી પણ લાભ મળે અને આવા વ્યક્તિમાં જે લાયકાત હોય, યોગ્યતા હોય ને એને કારણે એનું માન સન્માન પણ જળવાતું દેખાય. તો મિત્રો હવે જોઈએ મેષ લગ્નની કુંડળીમાં 10મા સ્થાનનો સૂર્ય શું ફળ આપનારો સાબિત થઈ શકે છે. 10મું સ્થાન શનિનું સ્થાન કહેવાય મકર રાશિનું. તો દુશ્મન રાશિમાં સૂર્યનારાયણ આવવાથી આવો માણસ અહંકારી હોય, અભિમાની હોય. આવો વ્યક્તિ છે ને ભાષા પર થોડુંક પ્રભુત્વ ધરાવનારો હોય એટલે એનાથી એને એક સપોર્ટ મળી જાય. આવા વ્યક્તિને પિતા સાથે લેણું ન હોય અને એ વ્યક્તિ જે ધારે ને એવી સફળતા પણ એને ન મળે. વ્યવસાયમાં, વેપારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો એને કરવો પડે અને આવા વ્યક્તિને સરકાર સાથે પણ લેનું ન હોય, સરકારી કામમાં એ સફળતા નહીં મેળવે. તો હવે જોઈએ આપણે મેષ લગ્નની કુંડળીમાં સૂર્યનારાયણ 11મા સ્થાનમાં બેઠા છે, શનિની રાશિમાં બેઠા છે તો કેવું ફળ મળે. 11મા સ્થાનમાં સૂર્ય હોય ને ત્યારે આવો વ્યક્તિ જરાક આખા બોલો હોય, અભિમાની હોય, પણ આવો વ્યક્તિ પોતાની જાત પર ધન કમાઈ શકે અને ધનનો સંગ્રહ પણ કરી શકે. આ વ્યક્તિ સૂર્યની 7મી દ્રષ્ટિ સંતાન ભાવ પર પડતી હોવાથી એને સંતાન પણ સારું મળે અને પોતાનામાં રહેલી હિંમત, બાહોશીનો ગુણ એ કેળવે અને એને કારણે એ સમાજમાં એક સન્માનિત સ્થાન પણ મેળવી શકે. આવા જાતકનું નસીબ સત્તામાં, લોટરીમાં સાથ આપી જાય અને આવા વ્યક્તિ જો કોઈ સારા માણસની સોબતમાં ચડી જાય તો એ પોતાના જ્ઞાનને ખૂબ જ સારી રીતે આગળ વધારી શકે અને આવો વ્યક્તિ જ્ઞાની બનીને પોતાની ઉન્નતિ કરી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે આજનો છેલ્લું સ્થાન 12મું સ્થાન. મેષ લગ્નની કુંડળીમાં 12મા સ્થાનમાં સૂર્ય હોય તો શું પરિણામ પ્રાપ્ત થાય. 12મા સ્થાનમાં સૂર્ય જ્યારે આવે ને ત્યારે મિત્ર ગુરુની રાશિમાં આવ્યા સૂર્યનારાયણ. તો આવો જાતક ખર્ચાળ હોય, બુદ્ધિશાળી હોય, સામાજિક સંબંધોમાં એનું સ્થાન એક ઉચ્ચનું હોય, વિદ્યાભ્યાસ ઓછો પણ પોતાની હોશિયારીથી આ માણસ કામ કરીને પૈસો કમાઈ શકે. આવો વ્યક્તિ જીવનમાં આગળ વધે પણ સંતાનો એને તકલીફ આપી જાય. સૂર્યની 7મી દ્રષ્ટિ મિત્ર રાશિ, બુધની રાશિ, કન્યા રાશિ પર પડતી હોય ત્યારે આવો જાતક શત્રુને ક્યારે પણ ફાવવા નહીં દે. શત્રુની સામે પોતાની વ્યૂહરચના કરીને આગળ ચાલે પણ છતાં એ બહુ મોટું કામ નહીં કરી શકે અને એને જીવનમાં હંમેશા ચિંતા કરવી પડે. અને ક્યારેક આવા જાતકો સંજોગોને લીધે ક્રોધી બને અને ઈર્ષ્યાળુ બને. આ 2 ગુણ એને નીચે લાવે, ક્યારે પણ ઉપર જવા નહીં દે. તો મિત્રો આ રીતે આપણે દરેક ખાનામાં કયો ગ્રહ કેવું ફળ આપે છે એની જાણકારી આવનારા સમયમાં તમને મળતી રહેશે. તો આજે આપણે જોયું જ્યોતિષ જાતે શીખો, બરાબર, કુંડળી જોતા જાતે શીખો, જ્યોતિષ જાતે શીખો, તમારું ભવિષ્ય તમે જાતે માણો, જાણો, એનું પરિણામ જુઓ. તો આ બધી જે બાબતો છે ને એ અમે તમને સીધી જ કહેવા માંડી છે. ઘણા બધા એવા લોકો છે જેને આમાં ઘણો બધો રસ છે પણ પૂરતું જ્ઞાન નથી. તો આ વિડીયો છે ને ચોક્કસપણે શાંતિથી બેસીને સાંભળજો, એક કુંડળી હાથમાં લઈને બેસજો,
હું તો કહું ભાઈ 12 કુંડળી મળે તો 12 કુંડળી, 1 થી 12 ખાનામાં સૂર્ય હોય એવી કુંડળી નજીકના સગાઓમાંથી ભેગી કરીને જુઓ, એનું નિરીક્ષણ કરો, મેં જે પ્રિડિક્શન આપ્યું છે એને મેળવો અને કોના જીવનમાં કઈ રીતે સૂર્યનારાયણ ભાગ ભજવે. મેષ લગ્નની કુંડળી, એમાં સૂર્યના 12 સ્થાનનું પ્રિડિક્શન મેં તમને જણાવ્યું. તો આ જાણકારી તમને જીવનમાં કેટલી ઉપયોગી થાય, તમે જાતે તમારા સૂર્યનું ફળ કઈ રીતે નક્કી કરી શકો છો, મેષ લગ્નમાં સૂર્યનું ફળ શું છે એની જાણકારી આ વિડીયોમાં છે. તો મિત્રો, જાતે જ્યોતિષ જોતા શીખો. બરાબર, આપણે જ્યોતિષ શીખવાનું છે તો એનો પહેલો ભાગ આજે આપણે આપણા જીવનમાં જોઈ લો. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.